શ્રી બહારથી પધારેલા મહેમાનો, પૂજ્ય શિક્ષકગણ, મારા ગામના વડીલો તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ ડાભી પ્રિન્સી આશદભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજનું મારું વક્તવ્ય છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે. હું મારા શબ્દોમાં કહીશ, આપ સર્વ શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. વિજ્ઞાન અને ટેકનોલોજી આપણે જીવવાની, કામ કરવાની અને વાતચીત કરવાની રીતમાં ક્રાંતિ કરી છે. આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિઓ આપણા સમાજમાં નોંધપાત્રમાં ફેરફાર કર્યો છે અને ચક્રની શોધથી લઈને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિકાસ સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીએ માનવ પ્રગતિને આકાર આપ્યો છે. समस्याओं के समाधान का हल पाओगे, समस्याओं के समाधान का हल पाओगे यदि विज्ञान की ताकत को समझ पाओ. आधुनिक युगમાં આપણે આપણા જીવનમાં લગભગ દરેક પાસાઓ માટે ટેકનોલોજી પર આધાર રાખીએ છીએ. સ્માર્ટફોન અને ઇન્ટરનેટ દ્વારા કોમ્યુનિકેશન ત્વરિત બની ગયું છે. તબીબ સફળતાએ આપણું આયુષ્ય વધાર્યું છે અને આરોગ્ય સંભાળની ગુણવત્તામાં સુધારો કર્યો છે. વિજ્ઞાને આપણી આસપાસની દુનિયાને સમજવામાં આપણને મદદ કરી છે. नाना कणों लेने बाल अवकाश में विशालता સુધી. महत्व जानो शिक्षा और ज्ञान का, महत्व जानो शिक्षा और ज्ञान का, शक्ति पहचानो विज्ञान का. विद्यार्थी तरीके हमारी પાસે આકર્ષક ક્ષેત્રોમાં યોગદાન આપવાની તક છે. સ્ટેમ એટલે શું? સ્ટેમ એટલે કે S for science, T for technology, E for engineering, M for mathematics ને અનુસરીને અમે નવીનતાના આધુનિકતાનો ભાગ બની શકીએ છીએ. ભલે તે આબોહવા પરિવર્તનના ઉકેલો શોધવાનું હોય, ટકાઉ ઉર્જા સ્ત્રોતો વિકસાવવાનું હોય અથવા બ્રહ્માંડના રહસ્યોની શોધખોળ હોય. शक्यताओं अनंत है भाई, शक्यताओं अनंत है. अब समस्याओं का हल निकलना ही चाहिए, अब समस्याओं का हल निकलना ही चाहिए. हर छात्र में एक वैज्ञानिक होना ही चाहिए. ચાલો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીની અજેબીઓને અને આપણી આસપાસની દુનિયા પર સકારાત્મક પ્રભાવ પાડવા પ્રયત્ન કરીએ. સાથે મળીને આપણે એવું ભવિષ્ય બનાવી શકીએ જ્યાં નવીનતા અને પ્રગતિ એકસાથે થાય. અસ્તુ. જય હિન્દ, જય ભારત.